ડભોઈ તાલુકાના ઠાલનગર વસાહત વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી રસ્તાની હાલત અત્યંત બિસ્માર બની છે. માત્ર 3 કિલોમીટરનો આ રસ્તો સંપૂર્ણપણે ધોવાઈ ગયો છે, જેના કારણે સ્થાનિક રહીશો અને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. રસ્તા પરથી ડામર ગાયબ થઈ ગયો છે અને માત્ર મોટી મોટી કપચીઓ જ બાકી છે. આ કપચીઓને કારણે વાહનોમાં પંચર પડવાની ઘટનાઓ રોજિંદી બની છે. જે અંતર કાપતા માત્ર 5 મિનિટ થવી જોઈએ ત્યાં અત્યારે અડધો કલાક જેટલો સમય લાગે છે. રસ્તો એટલો ખરાબ છે કે વાહન ચલાવવું જોખમી બની ગયું છે. રસ્તાની દયનીય હાલતને કારણે 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ કે એસટી બસ જેવી પાયાની સુવિધાઓ પણ ગામ સુધી પહોંચી શકતી નથી. બીમારીના સમયે દર્દીઓને હોસ્પિટલ પહોંચાડવા લોઢાના ચણા ચાવવા જેવું કામ છે. શાળાએ જતા બાળકોને ભારે હાલાકી વેઠવી પડે છે. સરકારી પરિવહન ન મળતા વાલીઓને ખાનગી વાહનોમાં જોખમી મુસાફરી કરાવી બાળકોને નિશાળે મોકલવા પડે છે. ગ્રામજનોના જણાવ્યા અનુસાર આ બાબતે તંત્રને અનેકવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી છે, છતાં પણ તંત્ર દ્વારા કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી. ઠાલનગર વસાહતના રહીશો હવે સવાલ ઉઠાવી રહ્યા છે કે શું તંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે? જો વહેલી તકે આ રસ્તાનું નવેસરથી નિર્માણ કે મજબૂત રિપેરિંગ કામ કરવામાં આવે તેવી આ વિસ્તારના ખેડૂતો અને નગરજનોની માંગ છે.